અમરેલી શહેરમાં છેલ્લા 3-4 દિવસથી શ્વાન દ્વારા હાહાકાર મચાવવામાં આવ્યો હતો અને 45થી વધારે લોકોને શ્વાને બચકા ભર્યા હતા, જેને પગલે અમરેલી શહેરમાં શ્વાન સામે રોષ સાથે ભયનો માહોલ પણ સર્જાયો છે. અમરેલી નગરપાલિકા દ્વારા એક્શન પ્લાન કરવામાં આવ્યો છે અને અમરેલી શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્વેની કામગીરી કરતા 1000 જેટલા શ્વાનને નગરપાલિકા ટાર્ગેટ કરશે. શ્વાનને રસીકરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ભાવનગરથી વેટનરી તબીબોની ટીમ અમરેલી આવી પહોંચી છે અને જે 10 વિસ્તારમાં શ્વાનનો આતંક હતો તે વિસ્તારમાં હડકવા વિરોધી રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી. અમરેલી શહેરમાં 10 વિસ્તારોની અંદર 6 લોકોની 2 ટીમો બનાવી છે. આ ટીઓ દ્વારા અમરેલી શહેરમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે. મારું નામ ચાવડા ગોપી છે. નગરપાલિકા દ્વારા અને હસ્તી કોર્પોરેશન દ્વારા અમરેલીમાં રખડતા શ્વાનોનું વેક્સિનેશન અને ડિવર્મિન કરવામાં આવેલ છે, જેમાં અમારી 6ની 2 ટીમ છે, જેમાં 2 ટીમમાં એક ડૉક્ટર છે. સાથે આખા સ્ટાફ દ્વારા અમરેલીમાં બધા વિસ્તારોમાં વેક્સિનેશનનું કામ શરૂ કરેલ છે. નગરપાલિકા અમરેલી દ્વારા હસ્તી કોર્પોરેશન ભાવનગરની જે કંપની છે એમના દ્વારા 2 ટીમ ઉતારી છે, જેમાં 2 ડૉક્ટર અને 6નો સ્ટાફ છે અને આ ડૉક્ટર્સ દ્વારા વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે અને ડિવર્મિંગની કામગીરી કરવામાં આવશે, જેથી કરીને શ્વાનના જે સ્કિનના ડિસીઝ છે ઓછા થાય અને થોડો એમની આક્રમકતા અને આતંક છે ઓછો થઈ શકે. અને એટલા માટે આજે આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને પાણી દરવાજા અને જુદી જુદી જ્યાં તમામ વિસ્તારો જે છે એ કવર કરી લઈશું. કુલ આપણે 10 એવા વિસ્તાર છે જ્યાં આતંકના કેસીસ ધ્યાને આવ્યા છે અને તમામને આપણે વેક્સિનેશન કરશું. આમ કુલ અમારા જે સર્વે કર્યો છે એ મુજબ 1600 કૂતરાની સંખ્યા છે અને આપણે તમામનું આયોજન થઈ ગયું છે.